જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે। દેવાયત ખવડ અને સાથીદારો દ્વારા જે જામીન અરજી તાલાલા કોર્ટમાં કરવામાં આવી હતી તેને પણ કોર્ટે નામંજૂર કરી દીધી છે। જાણીતા લોક સાહિત્યકાર દેવાયત ખવડને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા છે। જે પ્રમાણે અત્યારે સમાચારો મળી રહ્યા છે, તાલાલા કોર્ટ દ્વારા તેમને જેલ હવાલે કરવાનો હુકમ જાહેર કરવામાં આવ્યો છે। આ સાથે જ તેમના છે તે 7 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા હતા, જે આજે 17 તારીખ એટલે કે સવારે 11 વાગે પૂરા થતા હતા અને પૂરા થતાની સાથે જ દેવાયત ખવડ અને તેમના જે સાથી આરોપીઓ છે તેમને તાલાલા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને દલીલો બાદ પોલીસ દ્વારા જે રિમાન્ડ છે તેને એક્સટેન્ડ કરવાની કોઈ પણ પ્રકારની માંગણી કરવામાં નહોતી આવી અને સાથે જ દેવાયત ખવડ અને સાથીદારો દ્વારા જે જામીન અરજી તાલાલા કોર્ટમાં કરવામાં આવી હતી તેને પણ કોર્ટે નામંજૂર કરી દીધી છે અને દેવાયત ખવડ અને તેના સાથી આરોપીઓને જૂનાગઢના જેલ હવાલે કરવામાં આવ્યા છે। આ સાથે જ તેઓ અત્યાર સુધી પોલીસ કસ્ટડીમાં હતા અને હવે જ્યુડિશિયલ કસ્ટડીમાં આવી ગયા છે, એટલે કે આ કેસ અંતર્ગત જે કંઈ પણ કાર્યવાહી હવે ચાલશે તે જેલમાં રહીને જ ચાલશે અને આગામી સમયમાં પણ જોવાનું રહેશે કેવા પ્રકારની કાર્યવાહી થાય છે, કેમ કે જે સરકારી વકીલ કેતનસિંહ વાળા છે તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે દેવાયત ખવડ અને તેના સાથીદારો દ્વારા ફરી એક વખત વેરાવળ સેશન્સ કોર્ટમાં જામીનની અરજી કરવામાં આવી છે, જેના અંગે આવતીકાલે એટલે કે 18 તારીખે સુનાવણી કરવામાં આવશે। દેવાયત ખવડ સામે તાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુના સંબંધે જે રિમાન્ડ આજરોજ સવારે 11 વાગે પૂર્ણ થતા તેને તાલાળાની કોર્ટમાં બધા આરોપીઓને રજૂ કરાયેલ અને રિમાન્ડ સમયની અવધિ પૂર્ણ થતી હોય નામદાર તાલાળાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ સાહેબે તેઓને જૂનાગઢ જેલ હવાલે કરવા માટેનો એટલે કે જ્યુડિશિયલ કસ્ટડીમાં લેવાનો આદેશ કરેલ છે। તેઓની જામીન અરજી વેરાવળ સેશન્સ કોર્ટમાં દાખલ કરાયાનું પણ અમને જે તે કોર્ટ તરફથી નોટિસ બજેલ છે। આ કેસમાં જામીન અરજીની સુનાવણી આવતીકાલે તારીખ 18મીના હાથ ધરાશે અને ત્યારબાદ નામદાર કોર્ટ તે સંબંધે આ જામીન અરજી નિર્ણિત કરશે। દેવાયત ખવડ અને તેના સાથી આરોપીઓને જામીન મળે છે કે કેમ તેના પર પણ સૌની નજર છે। નમસ્કાર।